વેલકમ સર. થેન્ક યુ. મારું નામ ઓશની છે. હું તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. મારો પહેલો પ્રશ્ન એ રહેશે કે પહેલાં તો તમને અમારી યુનિવર્સિટી કેવી લાગી? ખૂબ જ સરસ અનુભવ થયો આજે. યુનિવર્સિટી આરકે યુનિવર્સિટી વિશે હું ઘણું બધું જાણતો હતો, પણ અહીંયા આવ્યા પછી વિશેષ મને જાણકારી મળી. આનંદ એ વાતનો છે કે 35 જેટલા ભારત સિવાયના દેશોમાંથી વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ માટે આવે છે. એટલું જ નહીં, પણ ગુજરાત સિવાયના 18થી 19 જેટલા રાજ્યના વિદ્યાર્થીઓ જ્યારે રાજકોટના આંગણે આરકે યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવે છે, એ જાણીને ગુજરાતી તરીકે મારી છાતી ગજગજ ફૂલે છે. તમે હવે કોન્વોકેશન અટેન્ડ કરી લીધું છે, તો સ્પેસિફિક તમે કોન્વોકેશન વિશે કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ, એ બાબતે તમે શું કહેવા માગશો? સૌ પ્રથમ તો અહીંયા આવડી મોટી આ યુનિવર્સિટી જેમાં 9000 જેટલા વિદ્યાર્થીઓ હોય, 2005માં જ્યારે શરૂ થઈ ત્યારે 100 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સંસ્થા જે 20 વર્ષના ટૂંકા ગાળામાં 9000 વિદ્યાર્થીઓ સુધી વિસ્તરી છે. એટલે એક આવી સંસ્થા જે વિકાસની હરણફાળ ભરી રહી છે, એવી સંસ્થાના 13મા આ પદવીદાન સમારંભની અંદર મુખ્ય ગેસ્ટ ઓફ ઓનર તરીકે મને આમંત્રણ મળ્યું અને હું મારા વિચારો યુવાન ભાઈ બહેનો સામે રજૂ કરી શક્યો. એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે. સર, એવો કોઈ મેસેજ જે તમે તમારી સ્ટુડન્ટ લાઈફ દરમિયાન મળ્યું હોય, જે તમે અમારા સ્ટુડન્ટ સાથે શેર કરવા માગતા હોય? વિલિયમ શેક્સપિયરના 3 વાક્યો યાદ રાખવા જેવા છે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોએ. એક તો વર્ક મોર ધેન અધર, બીજાથી વધારે કામ કરો. નો એટલે KNOW, નો મોર ધેન અધર, બીજાથી વધારે જાણો. અને ત્રીજું વાક્ય બહુ મજાનું છે કે એક્સપેક્ટ લેસ ધેન અધર, બીજા કરતાં ઓછી અપેક્ષા રાખો. આ 3 સૂત્ર જો વિદ્યાર્થીઓ અપનાવે તો જીવનમાં ક્યારેય નિરાશા ન મળે. હું 11મા અને 12મા ધોરણમાં 2 વખત નાપાસ થયેલો, પણ મેં સંકલ્પ કર્યો કે હું 2 વખત PhD કરીને બતાવીશ. હું નિરાશ ન થયો, મેં મરવાનો નબળો વિચાર ન કર્યો અને 2ના બદલે 3 વખત કર્યું. એટલે હું વિદ્યાર્થી ભાઈ બહેનોને, સમગ્ર વિશ્વના વિદ્યાર્થી ભાઈ બહેનોને આ આરકે યુનિવર્સિટીના માધ્યમ દ્વારા હું કહેવા માગીશ કે કદાચ તમને ધારી સફળતા ન મળે, કદાચ તમને નિષ્ફળતા મળે, તો પણ ક્યારેય નિરાશ ન થવું અને એક સાત્વિક મનોરથ સાથે સફળતા પ્રાપ્ત કરવા માટે લાગ્યા રહેવું. કારણ કે આ યુનિવર્સિટીનો જ મંત્ર છે કે વન યુનિવર્સિટી મેની ડ્રીમ્સ, એટલે એક વિશ્વવિદ્યાલય પણ અનેક સપનાઓ. તો એવું એક સાત્વિક સપનું આપણી આંખમાં આંજી અને સફળતા માટે સતત કાર્યશીલ રહેવું, સતત પ્રગતિશીલ રહેવું. અને બીજું મેં આજે મારા વક્તવ્યની અંદર ખાસ કહ્યું કે તમને ભવિષ્યમાં કેરિયર બનવાની છે, તમારી કારકિર્દી બનવાની છે. આવી સારી યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએટ થયા છો તો તમારી ઉજ્જવળ કારકિર્દી થવાની છે. પણ જ્યારે જીવન નિર્વાહ માટે પર્યાપ્ત તમારી પાસે સંપત્તિ એકત્ર થઈ જાય પછી તેન ત્યક્તેન ભુંજીથા, ભલે 100% નહીં, પણ શાસ્ત્રોમાં જે દશાંશ કયો છે, તમારી આવકનો 10મો ભાગ જરૂરિયાતમંદ માણસો માટે વાપરો. એટલે મેં ખાસ ભાર મૂક્યો છે કે પછી સમાજ સેવા તરફ પણ થોડી દ્રષ્ટિ કેળવવી જોઈએ. કારણ કે આ સંસ્થાના આદ્ય સ્થાપક જેને કહી શકાય એવા ખોડીદાસભાઈ, એ પોતે ભણી ન શક્યા તો એમણે સપનું જોયું કે હું હજારો વિદ્યાર્થીઓને ભણાવીશ. એમણે લેવાને બદલે દેવાની વૃત્તિ કેળવી. તો એવી રીતે આ વિદ્યાર્થીઓ પણ સમાજને કંઈક પાછું આપવાનો વિચાર કરે, એવો મેસેજ હું આ તમામ વિદ્યાર્થીઓને આપવા માગું છું. સર, એવી કોઈ છંદ પંક્તિઓ કે પછી શાયરી જે તમે કહેવા માંગતા હોય? એક 4 લીટીનું મુક્તક છે કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, એમને શું છે જગત એની ખબર હોતી નથી, ને જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે કબર હોતી નથી. એટલે જીવનમાં દુઃખ આવે, મુશ્કેલી આવે, સંઘર્ષ કરવો પડે, થોડી ઘણી કદાચ નિષ્ફળતા મળે, તો પણ મેં કહ્યું એ રીતે આપણે સફળતા પ્રાપ્ત કરવા માટે લાગેલા રહીએ તો સફળતા કદમોમાં આવીને પડશે. જો તમે આજે અહીંથી ગ્રેજ્યુએશન કરતા હોત અને તમારી આજે કોન્વોકેશન સેરેમની હોત, તો તમારું ફર્સ્ટ એક્સપ્રેશન કે તમારી શું ફિલિંગ હોત? તો હું ખૂબ જ રાજી થયો હોત. અને આજે મેં 3 વખત PhD કર્યું, પણ હું ક્યારેય મારા મા બાપને મારી સાથે સ્ટેજ ઉપર સાથે લઈ જઈ અને હું ડિગ્રી મેળવી નથી શક્યો. જો આજે હું અહીંયા આ ડિગ્રી પ્રાપ્ત કરતો હોત
તો મારા મા બાપ પણ મારી સાથે હોત, તો એ રીતે મા બાપનું પણ થોડું ઘણું ઋણ ચૂકવવાનો અવસર મળ્યો હોત અને એ કેટલા પ્રસન્ન થયા હોત, એ વિચાર મને આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર આપનો અમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે, જી. ઇન્ટરવ્યૂ આપવા માટે. જી. થેન્ક યુ સો મચ સર.